ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 16. મિત્રો, ગત ભાગમાં આપણે ચર્ચા કરી અણુઓના ભૌમિતિક આકાર અંગે. અણુઓના ભૌમિતિક આકારની જો ચર્ચા કરીએ તો મિથેન અણુ જે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, એ જ રીતે એમોનિયા અણુ પણ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. પાણીના અણુનો આકાર વળેલો બેન્ડ શેપ પ્રકારનો આકાર ધરાવે છે. તો આમ જે બહુપરમાણુય અણુ છે એ પોતાનો ચોક્કસ ભૌમિતિક આકાર દર્શાવે છે, અને આ ભૌમિતિક આકાર દર્શાવવા માટે લુઈસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો નવો ખ્યાલ રજૂ કર્યો. હવે આ જે સંકરણનો નવો ખ્યાલ છે એ મુજબ આપણે ચર્ચા કરીએ અહીં વિવિધ કક્ષકો અંગે, જેમ કે એસ, પી, ડી અને એફ આ કક્ષકો. એ કક્ષકો એકબીજા સાથે આંતર મિશ્રણ થાય છે. આ બંને કક્ષક, દાખલા તરીકે આ એસ કક્ષક જે ગોળાકાર આકાર ધરાવે છે, પી કક્ષક જે ડમ્બેલ આકાર ધરાવે છે, અને એકબીજા સાથે આ રીતે આંતર મિશ્રિત થાય છે, આંતર મિશ્રણ પામે છે. અથવા તો એક એસ કક્ષક અને એક પી કક્ષક આંતર મિશ્રણ પામતી હોય છે. તો આ દરમિયાન અહીં થોડા પ્રમાણમાં વિવિધ ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે, અને કક્ષકોનો નવો સેટ બનાવે છે કે જે સમાન ઉર્જા ધરાવતું હોય. દાખલા તરીકે અહીં એક એસ અને એક પી કક્ષકના સંમિશ્રણથી જે સંકરણ રચાય છે એને એસપી સંકરણ કહે છે. શું કહે છે? એસપી સંકરણ. તો સંકરણ એટલે સમજીએ તો પરમાણુ કક્ષકો અથવા તો પરમાણુય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકો કે જેની ઉર્જા સમાન હોય છે એવો એક સેટ બનાવે છે, જે સંકર કક્ષકો કહેવાય. અને જે ઘટના છે તેને સંકરણ કહેવામાં આવે છે, હાઇબ્રિડાઇઝેશન. દાખલા તરીકે અહીં એક ઉદાહરણ સમજીએ કે બે પી કક્ષકોના સંમિશ્રણ અહીં એકબીજા સાથે આ રીતે આંતર મિશ્રણ પામે છે. અથવા તો એક એસ કક્ષક અને એક પી કક્ષક આ રીતે સંમિશ્રણ પામે છે. હવે દાખલા તરીકે જો એક એસ કક્ષક અને એક પી કક્ષક સંમિશ્રણ પામે છે ત્યારે એસપી પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે. એક એસ અને બે પી કક્ષક સંમિશ્રિત થાય છે તો
sp2 પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે અને એક s અને 3p કક્ષક સંકરણ પામે છે ત્યારે sp3 પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે. તો આ ખ્યાલ છે કક્ષકોના સંમિશ્રણ અંગેનો. બીજા શબ્દોમાં જો કહીએ તો થોડી જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો નું આંતરમિશ્રણ થાય છે. જેમ કે અહીં એક S કક્ષક અને એક P કક્ષક એ એકબીજા સાથે આંતરમિશ્રિત થાય છે. તો અહીં બંને S અને એક P કક્ષક જેની ઉર્જા જુદી જુદી છે અને એ આંતરમિશ્રિત થાય છે. હવે બંનેની ઉર્જામાં થોડો ફેરફાર હોવાથી અહીં શું થશે તો ઉર્જાનું પુનઃવિતરણ થશે, જેથી ઉર્જાનું પુનઃવિતરણ કરે છે, જેને પરિણામે એક નવો સેટ દાખલ થાય છે. આ જે સેટ છે sp, એક s અને એક p કક્ષક આંતરમિશ્રિત થાય અને નવો જે સેટ દાખલ થયો એ સમાન ઉર્જા ધરાવતો હોય અને આકારવાળી નવી કક્ષકનો સેટ મળ્યો, તો જેથી ઉર્જાનું પુનઃવિતરણ કરે છે, જેને પરિણામે સમાન ઉર્જા અને આકાર ધરાવતી નવી કક્ષકોનો સેટ રચાય છે. તો આ થઈ ગયું સંકરણ અંગેની બીજી વ્યાખ્યા. હવે આગળ સમજીએ એની કેટલીક લાક્ષણિકતાઓ અંગે. તો સંકરણની લાક્ષણિકતાઓ શું છે? એમાં મુખ્યત્વે આપણે અહીં જોઈશું તો સમાન શક્તિ ધરાવતી અથવા શક્તિનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો જ એકબીજા સાથે સંમિશ્રિત થાય. મતલબ અહીં શું જરૂરી છે? શક્તિ સમાન હોવી જરૂરી છે, કક્ષકોની શક્તિ સમાન હોવી જરૂરી છે અથવા તેમની વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો હોવો જોઈએ. બીજું, જ્યારે જેટલી પરમાણુય કક્ષક સંમિશ્રિત થાય છે તેટલી જ નવી સંકર કક્ષકો ઉદ્ભવે છે. દાખલા તરીકે અહીં એક S અને એક P પ્રકારની કક્ષક સંમિશ્રણ પામી, તો આ રીતે sp પ્રકારનું સંમિશ્રણ કહેવાય. અને અહીં જોઈશું તો આપણે નવી જે કક્ષક ઉદ્ભવી છે એટલા જ એક 1s અને એક p પ્રકારની કક્ષકને સંમિશ્રણથી નવું સંકરણ ઉદ્ભવ્યું છે. આને કહીશું sp સંકરણ. ત્યારબાદ તમામ સંકર કક્ષકો કદ, આકાર અને ઉર્જાની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે. અને સંકરણ બાદ બે પ્રકારની ભૌમિતિક રચના જોવા મળે છે કે કક્ષકો જ્યારે સંમિશ્રિત થાય છે ત્યારે બે પ્રકારની, એક છે નિયમિત ભૌમિતિક રચના અને બીજી છે અનિયમિત ભૌમિતિક રચના. નિયમિત ભૌમિતિક રચનામાં દરેક કક્ષકમાં માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ બંધમાં ભાગ લેતા હોય એવા જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. જ્યારે અહીં અનિયમિત ભૌમિતિક આકારમાં જોઈશું તો બંધકારક તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રકારના
એમ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો હોય છે. હવે આગળ સૌથી અગત્યનો બાબત છે સંકરણના પ્રકાર. કે એક sp પ્રકારનું સંકરણ કેવી રીતે, તો એક s અને એક p પ્રકારની કક્ષકો આંતર મિશ્રણ થાય અને નવું જે સંકરણ ઉદ્ભવે છે એ છે sp સંકરણ. મિત્રો, આ sp સંકરણના દરેકે દરેક પ્રકાર વિશેનો વિસ્તૃત અભ્યાસ અને એમાં સામાન્ય રીતે MCQ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની બાબતો છે અહીં, કે કયા જે અણુ છે અથવા આયન એમાં કયા પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે. સામાન્યતઃ અહીં આપણે 3 sp, sp2 અને sp3 પ્રકારના સંકરણ વિશેનો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. અહીં sp2માં એક s અને 2p કક્ષક આંતર મિશ્રણ પામશે અને sp2 સંકરણ બનશે. sp3માં એક s અને 3p કક્ષકો આંતર મિશ્રણ થશે અને sp3 પ્રકારનું સંકરણ ઉદ્ભવશે. sp3d નો મતલબ છે અહીં એક s, 3p અને એક d પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ. sp3d2 નો મતલબ છે અહીં કુલ કેટલી કક્ષકો થઈ? 6 કક્ષકો. અહીં કેટલી થઈ? તો કે 5 કક્ષકો. અહીં કેટલી થઈ? 4 કક્ષકો. sp2માં કેટલી થઈ? 1 + 2 ટોટલ 3 કક્ષક. અને sp પ્રકારના સંકરણમાં જોઈશું તો 2 કક્ષકો. તો sp3d2માં અહીં એક 1s, એક s, 3p અને 2d પ્રકારની કક્ષકો સંમિશ્રણ પામશે. sp3d3 પ્રકારનું જ્યારે સંકરણ હશે તે કેવી રીતે, તો કે 1s એક s પ્રકારની, 3p પ્રકારની અને 3d પ્રકારની કક્ષકો સંમિશ્રિત થશે. dsp2 માં અહીં આપણે જોઈશું તો અહીં એક 1d, એક 1s પ્રકારની અને 2p પ્રકારની આમ dsp2 સંકરણ થશે. અને dsp3માં એક d પ્રકારની, એક s પ્રકારની અને 3p પ્રકારની કક્ષકો આંતર મિશ્રિત થશે, સંકરણ પામશે અને અહીં નવું સંકરણ મળશે, એ છે dsp3. સૌથી અગત્યનું સાથે સાથે અહીં કે કયા પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે અને આકાર કયો છે, એમાં બંધકોણ કયો છે અને ઉદાહરણ. અગત્યના ઉદાહરણ છે અહીં પરીક્ષામાં પણ વારે ઘડી પૂછાઈ ચૂક્યા છે, આપણે અહીં ચર્ચા પણ કરીશું. sp પ્રકારનું સંકરણ હોય તો રેખીય આકાર હોય. અણુનો આકાર કેવો હોય? રેખીય હોય. અહીં એક ઉદાહરણ બીજું આવશે ઇથાઇન, જેમાં બંધકોણ 180° જેટલો છે. પરીક્ષામાં સીધું જ પૂછાય છે કે નીચેના ઉદાહરણ પૈકીમાંથી કયા પ્રકારનું સંકરણ રચાયું હશે, અથવા તો સંકરણ ઉપરથી ઉદાહરણ નક્કી કરવાનું રહેશે. sp2 પ્રકારનું સંકરણ હોય તો સમતલીય ત્રિકોણ આકાર અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ છે 120° જેટલો અને BF3 બોરોન ટ્રાય ફ્લોરાઇડ ઉદાહરણ તરીકે લઈ શકીશું. ત્યારબાદ એક અન્ય ઉદાહરણમાં જોઈશું તો ઇથિન અણુનો આકાર, જેમાં sp2 પ્રકારનું સંકરણ હોય છે. sp3 પ્રકારના સંકરણનો આકાર જે છે એ સમચતુષ્ફલકીય છે અને એમની વચ્ચેનો જે બંધકોણ છે એ 109°28' જેટલો છે. ઉદાહરણની વાત કરીએ, ચર્ચા કરીએ તો મિથેન, એમોનિયા, પાણીનો અણુ અને C2H6 ઇથેન. અહીં ઇથિનમાં આવશે C2H4 અને ઇથાઇનમાં આવશે C2H6.
2। હવે આગળ ચર્ચા કરીએ અહીં બંધકોણ મિથેનનો જે એમોનિયા છે, એમોનિયા અણુમાં એનો જે બંધકોણ છે એ 107 ડિગ્રી જેટલો છે, જ્યારે પાણીના અણુનો બંધકોણ 104.5 ડિગ્રી જેટલો છે। તો અહીં એપ્રોક્સિમેટલી આ જે કંઈક બાબતો છે, અહીં sp3 સંકૃત કક્ષકો હોય એમાં સંકરણ પામતી હોય તો એનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ જેટલો છે। બંધકોણમાં ઘટાડો થવાનું કારણ છે એની ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ। નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અહીં પાણીના અણુમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। sp3d માં ટ્રાઇગોનલ બાયપિરામિડલ, જેમાં બંધકોણ 90° અને 120, અને ઉદાહરણ તરીકે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ। ત્યારબાદ sp3d2 ની વાત કરીએ તો અષ્ટફલકીય આકાર ધરાવે છે, બંધકોણ 90 અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ અને બીજો અણુ CrF6 આયન। ત્યારબાદ sp3d3 માં પેન્ટાગોનલ બાયપિરામિડલ 90° અને 72 ડિગ્રી જેટલો IF7 ઉદાહરણ તરીકે। dsp2 માં સમતલીય ચોરસ આકાર 90 ડિગ્રી અને NiCN4 d2sp3 માં અષ્ટફલકીય અને 90 ડિગ્રી જેટલો CONH3 6 તો મિત્રો અહીંથી જોવા જઈશું તો મુખ્યત્વે 3 પ્રકારના જે સંકરણ sp, sp2 અને sp3 સંકરણ એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના છે। હવે મિત્રો આગળ આપણે ચર્ચા કરવાની છે સંકરણ જાણવાની પદ્ધતિ, કે જે તે અણુ કે આયનમાં કયા પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે। એના માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ સમજો પહેલા, કે અણુ કે આયનના દરેક ઘટકની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો। બીજું, આ સરવાળો 8 થી વધુ હોય તો 8 વડે ભાગાકાર કરો, અને સરવાળો 8 કે તેથી ઓછો હોય તો 2 વડે ભાગાકાર કરો, અને જે જવાબ આવે એને અહીં જે સરવાળો છે એ સરવાળો 2, 3, 4, 5, 6 અને 7 હોય તો એની સામે સંકરણ કયું ઉદ્ભવે એ દર્શાવેલ છે। કે જો સરવાળો 2 જેટલો થાય તો sp, 3 જેટલો થાય તો sp2, 4 જેટલો હોય sp3, 5 જેટલો હોય તો sp3d, 6 હોય sp3d2 અને 7 હોય તો sp3d3 પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે। અહીં જોઈશું તો સરવાળો 2 મતલબ એક S પ્રકારની અને એક P પ્રકારની। sp2 માં શું થશે, એક S પ્રકારની અને 2 P પ્રકારની કક્ષકો સંમિશ્રણ પામશે। અહીં એક S અને 3 P પ્રકારની, એક sp3d માં 1S, 3P અને 1D પ્રકારની। ત્યારબાદ 1S, 3P અને 2D, તો 2 D પ્રકારની કક્ષક, 3 P પ્રકારની કક્ષક અને એક S પ્રકારની કક્ષક sp3d2, અને એક S પ્રકારની, 3 P પ્રકારની અને 3 D પ્રકારની કક્ષકોના સંમિશ્રણથી sp3d3 પ્રકારનું સંકરણ ઉદ્ભવે। તો હવે સૌપ્રથમ પહેલો મુદ્દો સમજીએ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો। દાખલા તરીકે એક ઉદાહરણ અહીં લઈએ છીએ, કાર્બોનેટ આયન CO3 2- કાર્બોનેટ આયન, જેમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોનની સંરચના 1s2, 2s2 અને 2p2 થશે। તો આ જોઈશું અહીં તો બાહ્યતમ કક્ષા જે બીજી કક્ષા છે એમાં અહીં 2 + 2 = 4 ઇલેક્ટ્રોન
ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 અને 2p4 તો બાહ્યતમ કક્ષામાં 2 વત્તા 4 કુલ 6 ઇલેક્ટ્રોન થયા. હવે આ જે બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોન છે એનો સરવાળો કરવાનો છે. તો આ તરફ જોઈશું તો CO3 2- માટે જોઈશું તો કાર્બનનો એક પરમાણુ, ઓક્સિજનના 3 પરમાણુ અને 2- અહીં વિદ્યુત આ જે ચાર્જ છે કેટલો છે 2- છે, મતલબ અહીં 2 ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો. તો કાર્બન માટે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 3 ઓક્સિજન માટે અહીં 6 અને 2 ઇલેક્ટ્રોન, તો 4 + 18 + 2 મતલબ 24 ઇલેક્ટ્રોન. હવે આ જે 24 ઇલેક્ટ્રોન છે એ 8 કરતાં વધુ સંખ્યા ધરાવે છે. હવે જ્યારે બીજો સ્ટેપમાં આવે છે કે જો 8થી વધુ હોય તો 8 વડે ભાગાકાર કરો. તો આપણે શું કરવું પડશે? અહીં એને 8 વડે ભાગાકાર કરવો પડશે. તો જવાબ કેટલો આવશે? 3 આવશે. મતલબ હવે જે આ 3 આંક આવ્યો છે એના ઉપરથી આપણે સંકરણ નક્કી કરીશું. તો શું આવશે? sp2 પ્રકારનું સંકરણ. શું આવશે? sp2 પ્રકારનું તો અહીં થશે sp2 સંકરણ. તો મિત્રો આનાથી એકદમ સરળ રીતે કોઈ પણ ઉદાહરણમાં સંકરણ પૂછવામાં આવે તો સરળતાથી લખી શકાય. અહીં તો sp2માં 1s અને 2p પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થશે. બીજું એક ઉદાહરણ જોઈએ, વધુ ખ્યાલ આવશે. દાખલા તરીકે એમોનિયમ આયનમાં NH4+. હવે નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે, ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s2 2p3. તો બાહ્યતમ કક્ષામાં અહીં 2 + 3 = 5 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1 1s1 તો અહીં માત્ર 1 ઇલેક્ટ્રોન. હવે NH4+ તો નાઇટ્રોજનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ અને પ્લસનો મતલબ અહીં 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો નાઇટ્રોજન જેની પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અહીં હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો 9 - 1 ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. હવે જ્યારે 8 જેટલા ઇલેક્ટ્રોન જો સરવાળો 8 કે તેથી ઓછો થતો હોય તો કેટલા વડે ભાગાકાર કરો? 2 વડે ભાગાકાર કરો અને જે જવાબ આવે તેના આધારે સંકરણ મેળવી શકાય. તો અહીં આપણે જોઈશું તો આને 8 આવ્યો છે તો 2 વડે ભાગાકાર કરો, મતલબ કેટલા થયા? 4. તો 4 માટેનું જે સંકરણ છે એ કયા પ્રકારનું સંકરણ છે? sp3 પ્રકારનું સંકરણ. તો મિત્રો કોઈ પણ ઉદાહરણમાં આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. હવે આમાં કેવી રીતે યાદ રાખવાનું છે એની સરળ પદ્ધતિ કે સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક 16 છે, ઇલેક્ટ્રોનની સંરચના નિયોન 3s2 3p4 થશે. તો બાહ્યતમ કક્ષામાં અહીં કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 + 4 ટોટલ 6 ઇલેક્ટ્રોન. ફ્લોરિન જેનો પરમાણુ ક્રમાંક 9 છે, ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s2 2p4 અહીં 2p5 આવશે. તો જોઈશું તો 2 + 5 7 ઇલેક્ટ્રોન થશે. હવે માત્ર સરવાળો કરવાનો છે. SF6 સલ્ફર અને 6 ફ્લોરિન પરમાણુ. તો સલ્ફર માટે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 6 અને ફ્લોરિન માટે 7 ઇલેક્ટ્રોન. તો 6 + 42
48 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. હવે 8 કરતાં સંખ્યા કેવી છે? વધારે છે. મતલબ એને કેટલા વડે ભાગાકાર કરવો પડશે? 8 વડે ભાગાકાર કરવો પડશે. તો જવાબ આવશે 6. હવે આ જે ટોટલ થયું, આ જે 6 છે એના માટેનું જે સંકરણ આપણે જોઈશું. તો કયા પ્રકારનું સંકરણ થશે? sp3d2 પ્રકારનું સંકરણ થશે. તો અહીં સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં sp3 પ્રકારનું સંકરણ ઉદ્ભવશે. તો મિત્રો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ સંકરણ અને સંકરણ કયા પ્રકારનું છે, અણુ કે આયનમાં કેવી રીતે કયું સંકરણ ઉદ્ભવે છે એ તમે સરળતાથી અહીંથી ચકાસી શકશો. તો નેક્સ્ટ ભાગમાં આપણે અન્ય ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.